ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 અને એનું રીડ પહેલું એટલે કે પાઠનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી, જેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હું સ્પેલિંગ કે લખાવતો નથી, પરંતુ વચ્ચે વચ્ચે પાઠમાં હું કહેતો જઈશ કે આ સ્પેલિંગ યાદ રાખવાનો અર્થ આવો થશે. ખૂબ સુંદર એવો પાઠ છે. ભવિષ્યની અંદર કેવી કેવી ટેકનોલોજી આવી શકશે, આપણા મનમાં ચાલતા કલ્પના, જે આપણી વિચાર શક્તિ છે, એ પ્રકારની એવી ગાડી બનાવી શકાશે, એ પ્રકારના કોઈ એવા યંત્ર બનાવી શકાશે. એના ઉપરનો આ એક સુંદર એવો પાઠ છે, ઓટોફેબ ટેકનોલોજી. બરોબર છે? ટેકનોલોજીની દુનિયાની અંદર એક આગલું ડગલું ભરીએ, એક કદમ આગળ વધીએ, એક સ્ટેપ આગળ વધીએ, એના ઉપર સુંદર એવી પાઠમાં વિચારણા અને વાત કરવામાં આવી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ જોઈએ, ઓટોફેબ ટેકનોલોજી, યુનિટ નંબર 2, રીડ 1. અહીં ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે કલ્પના કરો કે તમે એક કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ કાર ઇન ધ શોરૂમ. તમને કારના શોરૂમની અંદર એક પણ મોડેલ ગાડીનું જે છે એ પસંદ પડતું નથી. Now you work on a computer and create your dream car in a screen. તો હવે તમે કોમ્પ્યુટર ઉપર નામ એટલે અત્યારે બેઠા છો અને તમે કલ્પના કરી રહ્યા છો તમારી ડ્રીમ એટલે કે સ્વપ્નમાં આવતી કાર, અને એ તમે સ્ક્રીન ઉપર બનાવી રહ્યા છો. And a magic, next week you get a deliver of a car fabricated exactly like your design. And magic, અને એવો ચમત્કાર થાય છે કે નેક્સ્ટ વીક, બીજે અઠવાડિયે, યુ ગેટ ડિલિવર, તમને ડિલિવર એટલે કે આપવામાં આવે છે, તમારા ઘરે પહોંચાડવામાં આવે છે, તમે જે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર બનાવી હતી એ જ કાર, ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી. ફેબ્રિકેટેડ નો અર્થ થાય છે નિર્માણ કરવું. ફેબ્રિકેટેડ એટલે નિર્માણ કરવું. તમે જેવી કલ્પના કરી હતી એવી જ કાર તમારે ત્યાં તમે સ્ક્રીનમાં બનાવો છો, એ જ કાર તમારે ત્યાં અઠવાડિયા પછી ડિલિવર પહોંચાડવામાં આવે છે. સચ અમેઝિંગ, છે ને ખરેખર જાદુ. A possible though a process known as automated fabrication. અને આ જે જાદુ શક્ય છે તેનું નામ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. નામે જાણીતી આ એક પ્રક્રિયા છે. આખી પ્રક્રિયા છે ને કીધું છે ઓટોમેટિક ફેબ્રિકેશન, જે આખી પ્રક્રિયાનું નામ આપ્યું છે. હવે શું છે તો એ આગળ જોઈએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. તમને આના ઉપરથી અહીંથી શોર્ટ નોટ પૂછાઈ શકે કે ઓટોફેબ ટેકનોલોજી શું છે, તો આ આખો ફકરો છે એના માટે ઉપયોગી છે, યાદ રાખજો. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે ઓર કે ઓટોફેબ set of a technologies is at automate the process of building three-dimensional solid object from raw material. raw material એટલે કે કાચો સામગ્રી, મટીરીયલ એટલે કે અલગ અલગ બાબત અથવા સામગ્રી, વસ્તુ. હવે 3 ડાયમેન્શન એટલે કે ત્રણ પરિમાણો પર, ત્રણ બાબત ઉપર આધારિત છે. ટેકનોલોજી that automate the process for a building. આ તકનીકી એવી છે, એવી રીતે સેટ કરવામાં આવી છે કે એની અંદર કાચા માલને ત્રિપરિમાણ બાબતો ઉપર સ્વયં સંચાલિત રીતે આખી રો મટીરીયલ દ્વારા એને તૈયાર કરવામાં આવે છે. This industry uses a solidification of polymers, powders and other raw materials. આ ઉદ્યોગની અંદર સામાન્ય રીતે પોલિમર્સ એટલે કે કાચો એવો પ્લાસ્ટિકનો કે જે માલ છે, પાવડર્સ, અલગ અલગ પ્રકારના પાવડર, એન્ડ અધર રો મટીરીયલ્સ, એ સિવાય પણ બીજું રો મટીરીયલ્સ છે એ પણ એની અંદર લેવામાં આવે છે. ગાઈડેડ બાય અ ડિઝાઇન ડ્રો ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. અને કોમ્પ્યુટરના માર્ગદર્શન હેઠળ તેને આખું ડિઝાઇન કરવામાં આવે છે. Now it will be possible for a human being to acquire a powers to manipulate of properties of matter. Now એટલે કે અત્યારે મનુષ્ય માટે
આ પદાર્થનો જે ગુણધર્મ જે છે એની કુશળતાપૂર્વક વિનિમય કરવાની પ્રક્રિયા દ્વારા અહીં એ મેળવવું શક્ય બને છે. અઘરા શબ્દો છે, હું આખા હમણાં શોર્ટમાં સમજાવું પૂરું થાય એટલે શું કહેવા માંગે છે. AutoFab technology now creating an opportunity for a manufacturers to satisfy a unique need of customer. આ AutoFab જે ટેકનોલોજી જે છે એ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી એટલે તક આપે છે a manufacture એટલે બનાવવાનું, ટુ સેટિસ્ફાય એટલે કે સંતોષકારક રીતે, a unique need of customer. કસ્ટમર એટલે કે ગ્રાહકની જેવી જરૂરિયાત હોય એ મુજબની વસ્તુ તૈયાર કરી દેવાનું કામ જે છે એ આ AutoFab ટેકનોલોજી કરે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ અ ડિઝાઇન. માત્ર ગ્રાહક જે છે એ એવો નિર્ણય કરે છે ડિઝાઇન બનાવવાનો અને એને વિકસાવવાનો. ડેવલપમેન્ટ ધ પ્રોડક્શન પ્રોસેસ વિલ બી અ લેડ અનએક્સપેક્ટેડ અ ન્યૂ પ્રોડક્ટ. અને એવી રીતે એને વિકસાવવામાં આવે છે કે ઉત્પાદન પ્રક્રિયા માટે ગ્રાહકને પોતાને એમાં આમંત્રિત કરવામાં આવે છે. ઇન AutoFab the customer is co-constructor. Now a product liability. Liability નો અર્થ થાય છે જવાબદારી. Liability એટલે કે જવાબદારી. શું કે છે? Now a product liability. અત્યારે જે તમારી જવાબદારી જે છે એ AutoFab ની અંદર ગ્રાહક પોતે એની અંદર સહભાગીદાર થાય છે અને એની પોતાની જવાબદારી રહે છે. Other risk and a patent rights may be shared with the customer. અહીં ભયસ્થાન તેમજ પેટન્ટ પોતે જે ગ્રાહક સાથે જે સહભાગી કરી છે તેને કારણે જે પેટન્ટ બનાવવામાં આવી છે તેની અંદર કસ્ટમર જે છે એના પણ પોતાના ઇજારાશાહી હક હોય છે. પોતે એના રાઇટ્સ ધરાવે છે કે પેટન્ટ એને વેચવી હોય, બીજાને દેવી હોય તો દઈ શકે, ન પણ દઈ શકે. Automated fabrication will have a dramatic impact on society. Automated fabrication જે છે તે સમાજ પર જોરદાર એવો પ્રભાવ પાડશે. આ ભવિષ્યની કલ્પના છે. હવે સાવ શોર્ટમાં સમજાવો શું કહેવા માંગે છે. તો સૌથી પહેલા તમે લોકોએ નાના સાદા મોબાઈલ જોયા હશે, બરોબર, જે શરૂઆત હતી. પછી કોક તમારામાંથી એકાદ તમારે જેવો એકાદ જીનિયસ વિદ્યાર્થી છે ને વિચાર આવ્યો છે કે આમાંથી ટચ કરીએ અને આ સ્વિચની જગ્યાએ આનો યુઝ થઈ શકે ફોનનો એવો બનાવીએ તો એવા વ્યક્તિએ એક ટચવાળા મોબાઈલ થાય. હવે એ જ ટચવાળા મોબાઈલ છે એની અંદર અલગ અલગ સોફ્ટવેર આવ્યા. એમાં હવે વોઇસ રેકોર્ડિંગ આવ્યું. કોકને એમ થયું કે ટચ ન કરવું હોય ખાલી બોલીએ અને એ ઓપ્શન ખુલી જાય તો એ જે વ્યક્તિએ નવી શોધ કરી એટલે એમાંથી વોઇસ રેકોર્ડર દ્વારા પણ એ એપ ખુલી શકે. હવે તો કે હવે મોબાઈલમાં એવું થયું કે મોબાઈલની અંદર ટીવી ચાલી શકે, કોમ્પ્યુટર આખું ચલાવી શકે, એમાં અમુક એવી સિસ્ટમ મૂકીએ, સેન્સર મૂકીએ, આપણી ગાડીનો એમાં કંટ્રોલ કરી શકીએ, એસીનો કંટ્રોલ કરી શકીએ. તો એવું કોકે વિચાર્યું કે એના ઉપરથી એ પણ જાય. એમ ભવિષ્યમાં AutoFab ટેકનોલોજી એવી આવશે કે એમાં આપણે જે વિચારીએ એવી આપણે ડિઝાઇન બનાવીએ અને એના દ્વારા એ વસ્તુનું નિર્માણ કરી શકશું. અત્યારે તો અમુક હદ સુધી થાય છે, અમુક મર્યાદા છે, પરંતુ ભવિષ્યની અંદર એવા સુપર કોમ્પ્યુટરો પણ હશે કે જેના દ્વારા આ બધું બની શકશે, બરોબર. અને આપણે જે ડિઝાઇન મુજબ વિચારશું એ મુજબ બનાવી શકશું. સાવ સિમ્પલ રીતે અહીં કીધું છે, મનમાં જે કંઈ કલ્પના આવે છે એ મુજબનું આપણે નિર્માણ કરીએ છીએ, એવી ડિઝાઇન બનાવીએ છીએ. એ ડિઝાઇન મુજબની આપણને ગાડી આવે છે, એ ડિઝાઇન મુજબનું કોઈ પણ વસ્તુ આપણે આપણા ઘરે થોડાક સમય પછી પહોંચી જાય છે, બરોબર છે. અને એ માટે એક ગ્રાહક પોતે જે છે એના પોતાના હક છે કે એ વસ્તુ બીજાને દેવી કે ન દેવી, કે પોતાની એક પાસે જ રાખવી. આનું નામ છે AutoFab ટેકનોલોજી. હવે તમે વિચાર કરો, પેલા મોબાઈલ છે અને લીલું બટન દબાવીને ઉપાડવા પડતા, હવે તો કે ડાયરેક્ટ બ્લૂટૂથ આવી ગયા, બરોબર. ખાલી એની સ્વિચ દબાવો તો કોલિંગ સાથે વાત થઈ શકે છે. એ સિવાય તો કે અત્યારે ઘણા એવા અલગ અલગ પ્રકારની બાબતો એની અંદર નવો ઉમેરો કર્યો છે કે જેના દ્વારા આપણે અલગ અલગ વસ્તુ જે છે એની અંદર ચલાવી શકીએ છીએ, બરોબર. તો આ બધું AutoFab ટેકનોલોજી બાજુ આપણે વળી રહ્યા છીએ એનું જ આ એક ઉદાહરણ છે. હવે જો નીચે એના અલગ અલગ ભાગ લેખા છે કે શું શું આવે. આ પાર્ટ 3 ભાગમાં છે. બીજો ભાગ છે એની અંદર એક આવો જ એક વ્યક્તિ આવશે કે જેણે AutoFab ટેકનોલોજી
સિવાય પણ અલગ અલગ વસ્તુઓ આવશે, પણ આના માટે પાયાની શું શું બાબત જરૂરી છે એના માટે આ પહેલા પાઠની અંદર વાત થયેલી છે. હવે એમાં પહેલી જ વસ્તુ છે કે આવી વસ્તુ કોઈ બનાવે તો એની અંદર ચાર બાબતો મુખ્યત્વે જરૂરી છે. પહેલું છે બેટર પ્રોડક્ટ એન્ડ ક્વોલિટી. સારી એવી તમારી પાસે વસ્તુ હોવી જોઈએ અને ક્વોલિટી ચડિયાતી એવી વસ્તુ અને ક્વોલિટી હોવી જોઈએ. ધ ઓટોમેટેડ મેથડ ઓફ inspection assembly will improve the quality and the durability of product. ઉત્પાદિત વસ્તુ ચડિયાતી બનાવવા માટે શું જરૂરી છે તો કે ઝીણવટભરી રીતે તેની તપાસ થવી જોઈએ. એ યંત્રનો આપણે જે ઉપયોગ કરીએ છીએ તે સુવ્યવસ્થિત અને સંયોજનપૂર્વક ડેરિવેટિવ ઓફ પ્રોડક્ટ સ્વયં સંચાલિત રીતે એ પદ્ધતિથી એ આખી વસ્તુનું નિર્માણ કરી શકવું જોઈએ. વન ઇફેક્ટ ઇન ધ કાર્સ. હવે આમાંની એક ઇફેક્ટ છે બરોબર, શું કહે છે કેના ઉપર થઈ શકે તો કે કાર ગાડી ઉપર થઈ શકે, ટેલિવિઝન ટીવી જે છે એ પણ આ જ ઇફેક્ટનું ઉદાહરણ છે. રેફ્રિજરેટર જે ફ્રીજ છે તે પણ એનું ઉદાહરણ છે. will last much longer than earlier models, therefore there will be a decline in needed to replacement. શું કહે છે અગાઉના મોડેલ્સ કરતા ઘણો લાંબો સમય earlier model, therefore અગાઉના સમય કરતા અત્યારે જે આ ચીજ વસ્તુઓ જે છે એની અંદર ઘણી બધી બાબતો જે છે એ જરૂરિયાત મુજબ બદલાઈ ગઈ છે. તમે જુઓ તો પહેલા સાવ સાદા એવા રેફ્રિજરેટર આવતા, પહેલા સાવ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવતા, પછી એમાં મોટા ટીવી થયા, પછી એમાં કલર ટીવી આવ્યા, કલર ટીવીમાંથી અત્યારે એલઈડી આવ્યા બરાબર. હવે એલઈડી માં અત્યારે ટ્રાન્સપરન્ટ એવા અલગ અલગ શોધ થઈ રહી છે, મોટા મોટા ટીવીઓ આવવા લાગ્યા છે. રેફ્રિજરેટર એટલે કે ફ્રીજની વાત કરીએ તો પહેલા સાદા ફ્રીજ હતા, અત્યારે ડબલ ડોરના આવે છે, એમાં પણ અલગ અલગ ફેસિલિટી આવતી જાય છે. ગાડી છે તો પહેલા સાદી ગાડીઓ હતી, રાજા રજવાડાઓની ગાડી જોઈ, અત્યારે કેટલી ટેકનોલોજી વાળી અલગ અલગ ગાડીઓ આવે છે. તો આ બધા માટે થઈને બેસ્ટ ક્વોલિટી પણ આપવાની અને સાથે સાથે પ્રોડક્ટ જે છે એની કેવી અત્યારના ગ્રાહકોને જરૂરિયાત છે ને એ મુજબ બનાવવાનું. આ એનો પહેલો સિદ્ધાંત રહેલો છે. હવે બીજું કે છે મોર રિસાયકલિંગ instead of buying the latest model of the car and throwing away an old toaster, the customer will return their older models, get back new model fabricated from that old stuff. Instead, હવે મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ તમને ખબર હશે કોમ્પ્યુટરમાં આવે છે એટલે પુનઃનિર્માણ કરવું બરોબર. ઈની વસ્તુમાંથી જરૂરિયાત મુજબની વસ્તુ જે છે એ વેસ્ટેજ વસ્તુમાંથી ફરીથી નિર્માણ કરવું. એની જેમ અહીં કહે છે કે instead of buying the latest model of car and throwing away an old toaster, અદ્યતન મોડલની કાર બનાવવા માટે કોઈ ખરીદી કરવી હોય એના માટે કે કોઈ ધારો કે કોઈ જૂનું એવું ટોસ્ટર હોય, આપણે સેન્ડવિચનું એનું જે ટોસ્ટર આવે છે એના માટે જે છે એની જેમ એને ફેંકી દેવાને બદલે કસ્ટમર વિલ રિટર્ન એન્ડ ઓલ્ડર મોડેલ્સ ગેટ બેક. ગ્રાહક તેના જૂના મોડેલ છે એ પાછા આપે છે અને એના બદલામાં a new models fabricated from that old stuff. એ જૂના મોડેલની સામે નવું મોડેલ પાછું લઈને જાય છે. તમને ખબર હશે અત્યારે આપણે કોઈ જૂની વસ્તુઓ જે છે ઇલેક્ટ્રિક એ આપીએ છીએ સામે નવી વસ્તુ લઈએ છીએ બરોબર. એની જેમ વાત કરી છે. સાથે સાથે કહે છે શું કહે છે there will be a recycling a material in a new way. અને આની આ જે વસ્તુઓ જે છે એ રિસાયકલિંગ મટીરીયલ ઇન અ ન્યુ વે ફરીથી રિસાયકલિંગ કરવામાં આવે છે. આ જ બધી બાબતો જે છે એનું એમાંથી સારા સારા સ્પેર પાર્ટો કાઢી અને રિસાયકલ કરી અને ફરીથી એ બનાવવામાં આવે છે. This will be a great composition of the environment. This will be a great composition. એવું કહે છે કે આ એક રિસાયકલિંગ માંથી એક બનાવેલી એક એન્વાયરમેન્ટ પર્યાવરણને પણ ખૂબ ઉપયોગી થઈ શકે, એને પણ નુકસાન ન થાય એ રીતની બનાવેલી આ વસ્તુઓ કહી શકાય. આ એનો બીજો મુદ્દો થયો. પહેલો થયો બેટર પ્રોડક્ટ એન્ડ ક્વોલિટી, બીજું છે મોર રિસાયકલિંગ. હવે આવે છે ત્રીજી બાબત. શું કહે છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ અ વર્કર્સ ઇટ મે અ પ્રોડક્ટ લોસ અ ઇકોનોમિક એડવાન્ટેજ. જથ્થાબંધ કોઈ
આર્થિક રીતે લાભ કઈ રીતે લઈ શકાય. A huge certainized a factor would disappear. અહીં એવું કે છે huge certainized એટલે એક પ્રકારનું કેન્દ્રીકૃત. A factory would disappear. ધીમે ધીમે એવું થશે કે આર્થિક ઉત્પાદન એવી રીતના થવા લાગ્યું હશે કે જેને કારણે થઈ અને ફેક્ટર would disappear. આખી જે ફેક્ટરીઝ ને જે છે એ ધીમે ધીમે અદ્રશ્ય થઈ જશે. વ્યક્તિ પોતે પોતાની રીતે દરેક વસ્તુઓ ભવિષ્યમાં બનાવતો હશે અને એ પોતાની બનાવેલી જ વસ્તુ વાપરતો હશે, જેને કારણે પર્યાવરણને પણ નુકસાન નહીં થાય. They will be replaced by a smaller and community based facility. આ જે છે તે smaller and community based facility, આ અત્યારે નાનામાં નાની પાયાની ફેસિલિટી સુવિધા કહી શકાય જે ભવિષ્યમાં તમને ઓટોકેપ ટેકનોલોજીની કારણે મળશે. There will be a continuous decline of amount of human efforts needed to produce a materials good. તેમનું સ્થાન જે છે એ સમાજ તેમજ નાની નાની બાબતોએ લઈ લીધું અને લીધે શું કે છે needed to produce a material good, જેને કારણે તમને જે મટીરીયલ સામગ્રી જે મળશે એ ખૂબ સારી મળશે. હવે અત્યારે જ છે આપણે કોઈ એવી વસ્તુ લેવા જઈએ તો આપણને ઇલેક્ટ્રિક કોઈ સામાન લીધો તો હાથથી લીધો છે, આપણને તો ખબર નથી અંદર શું વાપર્યું છે કેવું છે, પરંતુ રો મટીરીયલ આપણા દ્વારા જ તૈયાર થયેલું હશે તો એ વસ્તુ જે હશે એ ઉત્તમ ગુણવત્તાવાળી હશે. જેમ કે અત્યારે આપણે જોઈએ છે કે ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર બધામાં વધારે ચાઇનાનો માલ આવે છે અને એ પરવડે ખરા અથવા તો એ સક્સેસ ન પણ દે, થોડા સમયમાં બગડે ખરા, પરંતુ જો આપણે જ એ વસ્તુ બનાવતા થઈ ગયા હશું તો તેને કારણે શું થશે તો કે એ રો મટીરીયલ ખૂબ સારું હશે, તેને કારણે એ સાધન સામગ્રી ખૂબ સારી બનશે. Then the customer may be served better by a local owner and the operator of manufacturing a shop. Customer ગ્રાહક જે છે served better by a local owner. ગ્રાહકોને માલિકો કરતા તેનો લોકલ ઓનર જે હશે બરાબર છે ત્યાંનો સ્થાનિક જે માલિક હશે એના દ્વારા ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ કરશો એ નાની નાની જે સાધનો છે ત્યાં જ તે દુકાનોમાં બનતા હશે અને પોતે જ ત્યાંના માલિક હશે બરાબર, એના દ્વારા જ એ વસ્તુઓ લેવામાં આવશે. Thus the factory will become a decentralized and the naturally talented village craft worker will be backed with a band. શું કહે છે તેને કારણે કારખાના જે છે એ જે કેન્દ્રીકરણ થઈ ગયું હતું એની જગ્યાએ એ વિકેન્દ્રીકરણ થઈ જશે. જો અહીં ડિસેન્ટ્રલાઇઝ લખ્યું, સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીકરણ અને ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ. કારખાનાઓ જે છે એ પણ આમ વિભાજિત થઈ જશે અને નાના નાના ગામડાઓની અંદર નેચરલી ટેલેન્ટેડ વિલેજ, જે ટેલેન્ટવાળા જે વિલેજ હશે કે જેની અંદર સારી વસ્તુઓ બની શકતી હશે તો ત્યાંના જે કારીગરો હશે એ ત્યાં પોતાના જ ગામડામાં રહેશે અને ત્યાંને ત્યાં વસ્તુઓનું ઉત્પાદન કરતા હશે. સમજાય છે? આના કારણે ગામડાઓના લોકો છે એને શહેરો તરફ નહીં આવવું પડે, એ પોતે જ ગામડામાં રહેશે અને ત્યાંને ત્યાં વસ્તુનું ઉત્પાદન કરશે અને ત્યાંથી રો મટીરીયલ છે એ આપણે લઈ અને આપણા દ્વારા જ એ આખી સાધન સામગ્રી બની શકશે. આ એનો ત્રીજો બેનિફિટ છે અથવા તેનો ત્રીજો ઉપયોગ છે. ચોથી વસ્તુ કે છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. હવે મેડિકલની અંદર પણ ઓટોકેપ ટેકનોલોજીને કારણે શું થાય છે તો કે સારવાર માટે ઉત્તમ વસ્તુઓ મળશે બરાબર છે. અત્યારે જ છે ઘણા ઓપરેશનોને જે છે એ ક્યાંના ત્યાં કરાવવા જવા પડે છે. ઘણા એવા ગામડાઓ છે કે ત્યાં હજી પ્રાથમિક સારવાર નથી મળતી તો એ લોકોને સિટી તરફ પણ આવવું પડે છે. પણ જો ઓટોકેપ ટેકનોલોજીનો વિકાસ થયો હશે તેના દ્વારા શું શું થઈ શકશે એના વિશે કહે છે. Soon the scale of AutoCAD will shrink a non-structural level. નવી વૈદ્યકીય સારવારને કારણે ઓટોકેડના કારણે એનો માપક્રમ જે છે એ આખો અલગ પ્રકારનો હશે અને એની માળખાગત સુવિધા છે એ પણ અલગ પડશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. હવે અહીં એવું કહે છે ડ્રગ મોલેક્યુલ એ એક પ્રકારનું અહીં
દવાના પરમાણુ વિશેનો શબ્દ છે. દવા અને એનો પરમાણુ, બરોબર છે, ડ્રગ મોલેક્યુલ. શું કહે છે? પછી તે નવો ઉત્પાદીય જે મેડિકલ છે એની દવાઓ જે છે એ ત્યાં જ ગામડામાં બનતી હશે, તો એના દ્વારા શું થશે? તો કે વૈદ્યકીય સાધનનું કદ પણ જે છે એ ઘટશે અને દવાના પરમાણુઓ જે છે ખૂબ મોટા નહીં થાય, ખૂબ મોંઘા નહીં થાય, ત્યાં મળતા હશે. It will be possible to reconstruction, rectify a tissues, even a reversal of matured tissue declared will done. હવે સમર્થિત એવો જીવકોષ જે છે એ પુનઃનિર્માણ કરવાનું કાર્ય પોતાની રીતે કરશે. પોતાની રીતે જ એ બાબતો જે છે એ પોતે પોતાની રીતે પોતાના કોષ વિકસાવવાનું કામ કરશે. આવું બધું થતાં તો ઘણી વાર લાગશે. આ ઓટોકેપ ટેકનોલોજી એક કલ્પના છે, પણ આવું જો થાય તો દવાખાનાની સુવિધા જે છે દરેક ગામડાઓ સુધી પણ પહોંચશે, એ લોકોને બહાર જવું નહીં પડે. The extension of the human lifespan will be a continuous. માનવ જીવનનો જીવનકાળ જે છે એ ખૂબ લાંબો થઈ જશે, એટલે કે લોકો છે એ દીર્ઘાયુષ્ય જીવતા થઈ જશે, કેમ કે એને તરત જ સારવાર મળી રહે છે. પોતાની રીતે જ પોતાના કોષ પોતે વિકસાવી શકે, જેને કારણે જેમ કે અત્યારે જ છે, પહેલા ઘણા મોત થતા, એના કરતાં અત્યારે જો 108 એમ્બ્યુલન્સની સેવા આવી ગઈ છે તો ઘણા દર્દીઓ બચી જાય છે, બરોબર છે. એવી રીતના આ ઓટોકેપ ટેકનોલોજી આવશે તો એનો આ એક ફાયદો થઈ શકશે કે લોકોનું આયુષ્ય છે લાંબુ થઈ શકે. The health of old people will be improved. વૃદ્ધોનું પણ આરોગ્ય જે છે એનો સુધારો થશે. It is likely that people will be gain the ability of the painless and redesign of their bodies. લોકો તેમના શરીરની અંદર દર્દ વગર રીતે ફરી શકશે અને પોતાનું આરોગ્ય જે છે એ ખૂબ સારું રહેશે. શક્ય એટલા પોતે નિરોગી રહી શકશે, બરાબર. જો આ ટેકનોલોજીનો વિકાસ થશે તો પોતાને જ ખબર હશે કે ભાઈ મને શું થઈ રહ્યું છે, તો મારે આ જ દવા લેવાની છે, પોતે પોતાની જાતે બનાવી શકતા હશે. આવું આની અંદર કહેવા માંગે છે, સાવ શોર્ટમાં કહું, જેને કારણે પોતાનું આયુષ્ય છે એ લાંબુ થઈ શકે. આગળ કહે છે the combined effect of such change could be a dramatic. આ પ્રકારના ફેરફારોની અસર જે છે એ અકલ્પનીય છે. જો અહીં સુધીના 4 પોઈન્ટ કીધા હતા, આ નવા પેરેગ્રાફમાં શું કીધું કે આ બધી એક અકલ્પનીય બાબતો છે, બરોબર છે, કે જે એક આખી ડ્રામેટિક, અત્યારે તો માત્ર એને કલ્પના કરવી એ પણ એક આખી અલગ બાબત છે. It believed that after some years a small mountain top community could be a safe sufficient with a collection of fabricator and the solar power generator. એવું પણ માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી કોઈ પર્વત શિખરની ઉપર રહેતા એક નાનો એવો એક કોઈ સમાજ હશે જે કલેક્શન ઓફ ફેબ્રિકેટર, એ સોલાર પાવર જનરેટર, એ શું કરી શકશે? તો કે આવા સીધા સાધનનો ઉપયોગ કરી શકશે, તેમજ સોલાર પાવર એ સૂર્યની શક્તિ દ્વારા, જનરેટર દ્વારા સંયોગથી પોતે પોતાની રીતે આત્મનિર્ભર થઈ શકશે. હવે તમે કોઈ પહેલા આપણે વિચાર્યું કે ગામડામાં પહેલા લાઇટની શોધ નહોતી થઈ તો ગામડાના લોકો જે છે એ એકદમ જીવન જીવતા. હવે ધીમે ધીમે લાઇટની શોધ થઈ, ત્યારબાદ હવે આખે સોલાર પેનલ આવી ગઈ, તો ઘણા ગામડાઓ છે તો આત્મનિર્ભર બની ગયા છે. એમાં કચ્છના ને અમુક ગામડાઓ જે છે કે જે સોલાર પેનલ મૂકે છે, રાત્રે એક જ થાંભલામાં, એક સ્ટ્રીટ લાઇટમાં એના પ્રકાશ દ્વારા આખો ભાગ જે છે એ પ્રકાશિત થાય છે. એટલે અહીંયા એવું કહે છે કે આવા ઘણા પર્વતો ઉપરના ઊંચા ગામડા હશે જે જુદા, એ આ રીતે પોતાની રીતે ભવિષ્યમાં એવું બની શકે કે એના નાના ભાગ તરીકે એ પોતે સૂર્યપ્રકાશ દ્વારા પોતાનું આખું ગામ જે છે અથવા તો પોતાનું જે જીવન ધોરણ છે એ જનરેટ પોતાની રીતે કરી શકે, એટલે કે ઉપયોગ કરી શકે. બીજો પાઠ આવશે એની અંદર આનો નાનો ભાગ છે, એમાં એ જ બાબત શીખડાઈ ગઈ છે અને એ જ કીધું છે, બરોબર. આ એની એક ખાલી કલ્પનાનો એક ભાગ અહીં મૂક્યો છે. આગળ હવે એના ઉપર જ બીજું કહે છે, શું કહે છે? As the method of autocave advance, આ જે પદ્ધતિ છે એ એડવાન્સ આગળ જો વધે, the form of a raw material will be a unique unimportant, તો કાચા માલનું જે સ્વરૂપ છે એની બિન અગત્યતા રહેશે, એની બહુ એટલી
અયોગ્ય નહીં રહે. સોફિસ્ટિકેટેડ ઓટોફેર, આ ખાસ સ્પેલિંગ યાદ રાખજો. સોફિસ્ટિકેટેડ ઓટોફેર એટલે એનો અર્થ થાય છે ઓટોફેરનો તો ઓટોફેર, સોફિસ્ટિકેટેડ એટલે અત્યંત આધુનિક અથવા તો તેને અદ્યતન પણ કહી શકીએ. મશીન એટલે કે એક એવું અદ્યતન મશીન આવી ગયું હશે ઓટોફેરનું, will be a capable rearranging molecular structure to generate any object from them. તે કોઈ પણ વસ્તુ પોતાની રીતે પેદા પણ કરી શકતું હશે અથવા ઉત્પન્ન પણ કરી શકતું હશે અને પરમાણુ માળખાને